નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે એનએસસીએ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યું છે, જેમાં એનએસસીએ 1000 થી વધુ કંપનીઓનો પ્રતિબંધ મૂક્યો છે. તો આ કઈ કઈ કંપનીઓ છે અને આનાથી રોકાણકારોને શું અસર થશે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસસીએ તાજેતરમાં જ એક સર્ક્યુલર જાહેર કર્યું છે, જેમાં ઇન્ટ્રાડે કે ડેરિવેટિવ ટ્રેડિંગ માર્જિન ફંડિંગ માટે કોલેટરલ તરીકે વપરાતી સિક્યોરિટીઝ એલિજિબિલિટી સ્ટ્રિક્ટ કરી દીધી છે. એટલે કે જે ઇન્ટ્રાડેમાં ટ્રેડિંગ માટે જે માર્જિન ફંડિંગ મળતું હતું એક્સ્ટ્રા, એમાં એલિજિબિલિટીને સ્ટ્રિક્ટ કરી દીધી છે. આ ઉપરાંત લિસ્ટમાં હજી 1730 એલિજિબલ સિક્યોરિટીઝ છે, જેમાંથી 1010 ને બહાર કરી દેવામાં આવી છે. આ બહાર થનાર સ્ટોકમાં અદાણી પાવર, યસ બેંક, સુઝલોન, ભારત ડાયનેમિક, પેટીએમ જેવા દિગ્ગજ શેરોનો સમાવેશ થાય છે. એનએસસીએ જણાવ્યું હતું કે 1 ઓગસ્ટથી એવા જ શેરોને કોલેટરલ તરીકે વાપરી શકાશે જે ગયા 6 મહિનામાં ઓછામાં ઓછા 99% દિવસ માટે ટ્રેડિંગ થયા હોય અને જેની ઇમ્પેક્ટ કોસ્ટ 1 લાખ રૂપિયાથી ઓર્ડર વેલ્યુ 0.1% સુધી હોય. એટલે કે આ નિયમ 1 ઓગસ્ટથી લાગુ થશે અને જેમાં એ જ કંપનીઓને કોલેટરલ તરીકે વાપરી શકાશે જેમાં 6 મહિનામાં ઓછામાં ઓછું 99% માટે ટ્રેડિંગ થયું હોય અને જેની ઇમ્પેક્ટ કોસ્ટ 1 લાખ રૂપિયાથી ઓર્ડર વેલ્યુ 0.1% સુધીની હોય. અને આ બાદ કરી છે એક કંપનીઓમાં અદાણી પાવર, ભારત ડાયનેમિક, પેટીએમ, યસ બેંક, સુઝલોન એનર્જી એવા દિગ્ગજ કંપનીઓના શેર પણ આ કોલેટરલ માર્જિનમાંથી બહાર થઈ ગયા છે. તો ત્યારે સવાલ એ થાય છે કે એનએસસીએ આવું પગલું કેમ ભર્યું, એટલે કે શું કરવા એનએસસીએ 1000 શેરોનો પર પ્રતિબંધ મૂક્યો, તો આને એની અસર શું થશે, તો માર્જિન ફંડિંગ શું છે, શેરોને ગીરવી કેમ રાખવામાં આવે છે, કોલેટરલ શું છે અને ઇમ્પેક્ટ કોસ્ટ શું છે. અહીં આપણે આ બધા સવાલો વિશેની ચર્ચા કરીએ. સૌથી પહેલા તો માર્જિન ટ્રેડિંગ ફંડ શું છે એના વિશે વાત કરીએ તો માર્કેટની એક સ્ટ્રેટેજી છે કે હાલ ખરીદો અને પેમેન્ટ બાદમાં આ રીતે જ માર્જિન ટ્રેડિંગ ફેસિલિટીમાં રોકાણકારોને ટ્રેડિંગ માટે જરૂરી પૈસાનો કેટલોક ભાગ ચૂકવવાનો રહે છે. બાકીના પૈસા બ્રોકર લોન તરીકે આપે છે. જેમ કે 100 રૂપિયાના ભાવના 1000 શેરનું ટ્રેડિંગ કરવું હોય તો 1 લાખ રૂપિયાની જરૂર પડે. હવે તેની માટે સંપૂર્ણ 1 લાખ રૂપિયાની રકમ તમારે ઇન્વેસ્ટ કરવાની જરૂર રહેશે કે 30% એટલે કે 20000 રૂપિયા તમારે રોકવાના રહેશે. બાકીના 70% એટલે કે 70000 રૂપિયા બ્રોકર પાસેથી લોન તરીકે મળી જશે, જેની ઉપર બ્રોકર વ્યાજ વસૂલે છે. એટલે કે ઇન્ટ્રાડેમાં જો તમારે 1 લાખ રૂપિયાના શેર ખરીદવા હોય તો તમે 20000 રૂપિયા ભરીને એ શેર ખરીદી શકો છો. બાકીના 70000 બ્રોકર આપે છે તમને અને એના ઉપર વ્યાજ પણ લે છે બ્રોકર. એને માર્જિન ટ્રેડિંગ ફંડ કહેવાય છે. પછી કોલેટરલ શું છે એના વિશે વાત કરીએ આપણે તો માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી દ્વારા ટ્રેડર્સ કે રોકાણકારો પોતાની પાસે પડેલા પૈસા વધુ વેલ્યુ વાળા સ્ટોક ખરીદી શકે છે. આ માટે બ્રોકર લોન આપે છે. જોકે જેમ બેંકો પાસેથી લોન લેવા માટે કોઈ ગેરંટી આપવાની રહે છે, તેવી જ રીતે અહીં લોનની બદલે બ્રોકર પાસે શેર કે સિક્યોરિટીઝ ગીરવી રાખવી પડે છે. જો ગીરવી રાખેલા શેરના ભાવ ગગડી જાય તો ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર વધુ કોલેટરલ આપવું પડશે કે પછી માર્જિનના હિસાબે પોતાની પોઝિશન ઘટાડવી પડશે. એટલે કે કોલેટરલનો મતલબ એ થાય કે જો તમે વધુ તમારા એકાઉન્ટમાં પૈસા છે એનાથી વધુના વેલ્યુ વાળા શેર ખરીદવા માંગો છો તો તમારે એના માટે બ્રોકર જોડેથી લોન મળી શકે છે અને ગીરવીમાં તમારે જે જોડે બેંક એકાઉન્ટમાં શેર છે એ બ્રોકર જોડે તમારે ગીરવી રાખવા પડે છે. અને જો આ શેરનું વેલ્યુ ગગડી જાય તો બ્રોકરને તમારે વધારે કોલેટરલ આપવું પડતું હોય છે અથવા તો પછી માર્જિનના હિસાબે તમારે પોતાની પોઝિશન ઘટાડવી પડતી હોય છે. પછી ઇમ્પેક્ટ કોસ્ટ વિશે વાત કરીએ આપણે તો એનએસસીના સર્ક્યુલર અનુસાર અદાણી પાવર, યસ બેંક, સુઝલોન એનર્જી, હુડકો, ભારત ડાયનેમિક, ભારતીય એક્ઝાકોમ, આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનબીસીસી, ગો ડિજિટ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ, પેટીએમ, આઇનોક્સ વિન્ડ, જ્યુપિટર વેગન્સ, કેઆઈઓસીએલ, જ્યોતિ સીએનસી ઓટોમેશન, જેબીએમ ઓટો, હેડસન એગ્રો પ્રોડક્ટ્સ, તેજસ નેટવર્ક જેવા 1010 શેરને 1 ઓગસ્ટથી કોલેટરલ માટે એલિજિબલ સ્ટોકની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ લિસ્ટમાં માત્ર એવા જ શેરો હશે જેની 6 મહિનામાં ઓછામાં ઓછી 99% કારોબારી દિવસમાં ટ્રેડ થયા હોય. આ ઉપરાંત 1 લાખ રૂપિયાના ઓર્ડર વેલ્યુની ઇમ્પેક્ટ કોસ્ટ 0.1% હોય. ઇમ્પેક્ટ કોસ્ટ કોઈ શેર માટે પહેલાથી જ નક્કી ઓર્ડર સાઇઝ પર ટ્રાન્ઝેક્શનનો ખર્ચ છે. એટલે કે ઇમ્પેક્ટ કોસ્ટ એને કહેવાય જે શેર માટે પહેલાથી જ નક્કી ઓર્ડર સાઇઝ પર ટ્રાન્ઝેક્શનનો ખર્ચ હોય. પછી આ એનએસસીના નિર્ણયથી આગળ શું અસર થશે એના વિશે વાત કરીએ તો એચડીએફસી સિક્યોરિટીઝના ડિરેક્ટર આશિષ રાઠીએ સીએનબીસી ટીવી 18 ને જણાવ્યું કે સ્ટોક બ્રોકર્સની એમટીએફ બુક્સ 73,500 કરોડ રૂપિયાથી વધુની છે. તેમનું માનવું છે કે કોલેટરલ લિસ્ટમાં બદલાવ થવાથી કોઈ
ખાસ ફરક નહીં પડે કારણ કે એમટીએફ સ્ટોક પર એક્સપોઝર એટલે કે એમટીએફ બુક પર કોઈ બદલાવ નહીં થાય. જે બદલાવ થશે તે ગીરવી મુકાયેલા શેરો ઉપર થશે એટલે ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર જે ગીરવી રાખેલા શેર છે તે એનએસસી કોલેટરલ એલિજિબલ લિસ્ટમાં નથી તો તેને બદલવા પડશે. પછી વાત કરીએ કે ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર આ શેરોને બ્રોકર પાસે ગીરવી રાખી છે અને બ્રોકર તેની ક્લિયરિંગ કોર્પોરેશન પાસે એકાઉન્ટ બેલેન્સ મેન્ટેન કરવા માટે ગીરવી રાખી છે. જણાવી દે કે એનએસસી આ નિર્ણય એ સુનિશ્ચિત કરવા માટે લીધું છે કે હાઈલી લિક્વિડ અને સ્ટેબલ સ્ટોક જ કોલેટરલ તરીકે ઉપયોગમાં આવે જેનાથી ક્લિયરિંગ હાઉસ અને ફાઇનાન્શિયલ સિસ્ટમનું રિસ્ક ઘટે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે એનએસસીએ જે મહત્વનો નિર્ણય લીધો છે કોલેટરલ શેરોમાં ઘટાડો કરવાનો જેમાં અદાણી પાવર, યસ બેંક, સુઝલોન એનર્જી જેવા દિગ્ગજ શેરો પણ બહાર થઈ ગયા છે. એવા 1000 શેરોને એનએસસીએ પ્રતિબંધ મૂક્યો છે જેના પર કોલેટરલ અથવા તો માર્જિન ટ્રેડિંગ ફંડ આપવાનું બંધ કરશે. આ નિયમ 1 ઓગસ્ટથી લાગુ થવાનો છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આ જ માહિતી જો તમે ગુજરાતીમાં જોવા માંગતા હો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો.